30 વર્ષ જૂના રીઢા ગુનેગારને લવાયા. જિલ્લામાં પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓની ફિંગરપ્રિન્ટ, ફોટો, એડ્રેસ વેરિફિકેશન સહિતની કામગીરી કરી પોલીસે. ડીજીપીના આદેશ બાદ તમામ રીઢા ગુનેગારોની પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમના હાલના પુરાવા એકઠા કર્યા હતા. જિલ્લા મથક થરાદ ખાતે તમામ આરોપીઓની એસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા. હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી, ડ્રગ્સ, એનડીપીએસ સહિતના ગંભીર ગુનાના આરોપીઓને લવાયા જિલ્લા મથક ખાતે. એક સાથે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના 64 આરોપીઓના એડ્રેસ સહિતના તમામ પ્રકારના પુરાવાઓ એકઠા કર્યા. ડીજીપી સાહેબ દ્વારા દેશ અને રાજ્યમાં તાજેતરમાં જે આતંકી ઘટનાઓ બની છે એ બાદ આપણી રાજ્યની એટીએસ દ્વારા પણ જે આતંકી મોડ્યુલને પર્દાફાશ કર્યો છે એ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા વધારે સંગીન બનાવવા માટે રાજ્યના રાષ્ટ્ર વિરોધી ગુનાઓના જે કેસો છે એમાં પકડાયેલા આરોપીઓને ચેક કરવા માટે અને એ લોકોનું ડેટાબેઝ રિવાઇઝ કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. એ અનુસંધાને આજે વાવ થરાદ જિલ્લામાં થરાદ પોલીસ સ્ટેશન છે એમાં રાષ્ટ્ર વિરોધી જે ગુનાઓમાં પકડાયેલા છે એવા આરોપીઓ એનું આજે અમે લોકોએ ઇન્ટ્રોગેશન માટે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં એવા આરોપીઓ કે જે દાખલા તરીકે હથિયારોની ગેરકાયદેસર તસ્કરી, નાર્કોટિક્સની હેરાફેરી, તસ્કરી, એક્સપ્લોઝિવના ગુનાઓમાં કોઈ આરોપી પકડાયા હોય અને આ ઉપરાંત જેના ઉપર ટાડા છે, મકોકા છે, પોટા છે, આ પ્રકારના ગુનાઓમાં જે સંડોવાયેલા હોય એ પ્રકારના આરોપીઓનો ડેટાબેઝ તૈયાર કરી અને છેલ્લા 30 વર્ષના ગુનાઓનું ડેટા લઈ અને થરાદ પોલીસ સ્ટેશન ખાતે આ બધાનું આજે ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે. આ આપણો વાવ થરાદ જિલ્લો એ નવો જિલ્લો છે. આ કાર્યક્રમ આટલા મોટા સ્કેલમાં કરવાનો અને બધા એક જગ્યાએ ભેગા કરવાનો મુખ્ય હેતુ એ છે કે 30 વર્ષ જૂના ગુનાઓ છે અને આ આરોપીઓના જે લેટેસ્ટ વિગતો જે છે એનું પ્રોફાઇલિંગ જે છે, એના ફિંગરપ્રિન્ટ છે, ફોટા એના લેટેસ્ટ મળી રહે અને મોબાઈલ નંબર સહિતની તમામ વસ્તુઓ અપડેટ થઈ શકે અને પોલીસ પાસે એક ડિજિટાઇઝ ફોર્મમાં એક રેકોર્ડ ઉપલબ્ધ થાય એ એક એનો મુખ્ય હેતુ હતો. અને બીજું મેં કીધું એમ આપણો વાવ થરાદ જિલ્લો એ નવો જિલ્લો છે. પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ નવા છે તો આ જિલ્લાના ગુનેગારો જે છે એને ચહેરાથી ઓળખી શકે, એની ગતિવિધિઓ પર નજર રાખી શકે અને આવનારા સમયમાં વિસ્તારની સુરક્ષા આપણે આવા રાષ્ટ્ર વિરોધી તત્વોથી કઈ રીતે કરી શકાય એ સુદૃઢ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું હતું. અને બીજો આ કાર્યક્રમનો હેતુ એ પણ છે કે લોકોને નસિહત મળે, આ લોકો પાસેથી ઇન્ફોર્મેશન નેટવર્ક મળે, પોલીસ અધિકારી કર્મચારીના સંપર્કમાં રહે તો આ લોકોને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે પણ એના ઇન્ફોર્મેશન નેટવર્કનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એ દિશામાં આજે અમે લોકોએ આરોપીઓનો પ્રોફાઇલ ડિજિટાઇઝ કરવાનો કાર્યક્રમ આયોજન કરેલું.